સુરતમાં વિનામૂલ્યે શિક્ષણ આપતી મહિલા સ્લમ વિસ્તારના બાળકોને આ મહિલા શિક્ષણ આપે છે. પિનલ પટેલ નામની મહિલાનો શિક્ષણનો સેવાયજ્ઞ છેલ્લા 1 વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોને ભણાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને અઠવાડિયામાં 5 દિવસ બાળકોને શિક્ષણ આપે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજી પણ કેટલાક સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત છે. ત્યારે આવા બાળકોને વારે પિનલ પટેલ નામની એક મહિલા આગળ આવી છે. ખાસ કરીને સુરતમાં સ્લમ વિસ્તારના આવા બાળકો ભેગા કરી અને તેમને શિક્ષણ આપવાનું એક ઉમદા કાર્ય કરવામાં તેઓ દ્વારા આવી રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો, અત્યારે મોટી સંખ્યામાં સ્લમ વિસ્તારના બાળકો જોવા મળી રહ્યા છે. આજે ક્રિસમસ ડે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આજે બાળકો સાથે ખાસ કરીને રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે અને નાસ્તાનું વિતરણ પણ તેઓ દ્વારા કરવામાં આવશે. ત્યારે આપણે પ્રતિક્રિયા લઈએ. પિનલ પટેલ જેઓ નાના બાળકો ખાસ કરીને જે શિક્ષણથી વંચિત છે અને સ્લમ વિસ્તારના આવા બાળકોને શિક્ષણ આપવાનું એક ઉમદું કાર્ય કરી રહ્યા છે, ત્યારે તેમની પ્રતિક્રિયા લઈએ. પિનલ પટેલ. પિનલબેન, ખાસ કરીને કઈ રીતે આપને પ્રેરણા મળી કે આવા સ્લમ વિસ્તારના બાળકોને આપ શિક્ષણ આપવા પહોંચી રહ્યા છો? અઠવાડિયામાં 5 દિવસ આવા બાળકો પાછળ વિતાવો છો. પ્રોફેશનલી હું ટીચિંગ લાઇનમાં જ સંકળાયેલી છું, એટલે હું સ્વપ્રેરણાથી જ આ કાર્યમાં જોડાઈ છું. ખાસ કરીને કેટલા સમયથી આ બાળકોને શિક્ષણ આપવાની કામગીરી આપ કરી રહ્યા છો? આજે ફિટ 11 મહિના થયા છે આ કાર્ય ચાલુ કર્યું તેને. ખાસ કરીને આપ ફિલ્ડમાં ફરો છો અને આ સ્લમ વિસ્તારમાં આવા બાળકોને શોધવા માટે શું પ્રયત્ન કરવો પડે, કેવી મુશ્કેલીઓ? અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં જવું પડે, ક્યારેક પેરેન્ટ્સના રિવ્યૂ લેવા પડે, એ લોકોની પૂછપરછ કરું છું કે બાળકો શાળાએ જાય છે કે નથી જતા, કેમ નથી જતા, શું કારણો છે અને તમે મારી પાસે ભણાવવા ઈચ્છો છો કે નહીં. જો સહમતિ આપે તો હું મારું કામ ચાલુ કરું છું. આવી રીતે હું આ લોકો સુધી પહોંચી છું. હાલમાં કેટલી સંખ્યા છે ખાસ કરીને આવા બાળકો જેને આપ શિક્ષણ આપી રહ્યા? 35 છે. વાલીઓ શું કહી રહ્યા છો? ખાસ કરીને આ શિક્ષણ આપ આપી રહ્યા છો, વાલીઓ કેવા ખુશ જોવા મળે છે? વાલી પણ ખૂબ ખુશ જોવા મળે છે, કેમ કે ઓબ્વિયસલી એમના બાળકમાં કંઈક સુધારો આવે છે. આ દરેક બાળક એવું છે કે જેને કમળનો ક પણ ખ્યાલ નહોતો, અને અત્યારે મારા બાળકો છે ખાલી ભણાવવાનું કામ નથી કરતી, એઓને પહેલાં હું પ્રાર્થના પણ કરાવું છું, એટલે એ લોકો 2-2, 3-3 શ્લોક એ લોકોને કંઠસ્થ થઈ ગયા છે. એ મારા માટે બહુ ખુશીની વાત છે કે ધીમે ધીમે એ લોકોનું આધ્યાત્મિક લેવલ પણ ઊંચું આવશે. ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકો એવા છે, કેટલાક એવા બાળકો જે શિક્ષણ નથી મેળવી રહ્યા કારણ કે પુરાવાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમના માતા પિતાના જે પુરાવા હોય, ખાસ કરીને જન્મ તારીખનો દાખલો, આવી મુશ્કેલીઓ પડી રહી છે ક્યાંક ને ક્યાંક આવા સ્લમ વિસ્તારના બાળકોના પરિવારને. તો આવા પરિવારને શું મદદ આપ કરી રહ્યા છો અને કેટલા બાળકોને શિક્ષણમાં સ્કૂલમાં પ્રવેશ અપાયો? આગળ અમે મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળામાં 12 બાળકોને એડમિશન અપાવ્યું છે, અને મેઇન રીઝન એ લોકોનું એ છે, શાળા પ્રવેશમાં તકલીફ એ લોકોને એ પડે છે કે સ્થાયી રહેઠાણ નથી હોતું ને, એટલે એ લોકોની પાસે જન્મ તારીખના દાખલા નથી હોતા અને એના લીધે આધાર કાર્ડ નથી નીકળતા, એટલે એ શાળામાં પ્રવેશ કઈ રીતે મેળવવો અને એમને સરકારી કાર્યવાહી શું છે ને એનું કંઈ નોલેજ નથી હોતું, એટલે એફિડેવિટ કઢાવીને અમે આ બાળકોને એડમિશન અપાવવાનું કામ કરીએ છીએ. ખાસ કરીને અઠવાડિયામાં કેટલા દિવસ આવા બાળકો સાથે આપ વિતાવો છો? હું 5 દિવસ આપું છું આ બાળકોને, બપોરે 2 થી 4. બાળકો કેવા ખુશ જોવા મળી રહ્યા છે આપને જોઈને? બાળકો તો મને જોવે ને એટલે કૂદતા ને હસતા હસતા દૂરથી ટીચર આવ્યા કરતા દોડે છે, અને એ લોકોને ખૂબ ગમે છે. આજે ક્રિસમસ ડે છે, ખાસ કરીને આજે શિક્ષણ નથી, આજે એમને રમત રમાડવાની છે. કઈ રમતનું આજે આયોજન? આજે અમે કુંડાળા રમાડવાના છીએ અને ક્રિકેટ રમાડવાના છીએ. કુંડાળા છે એ ગણિતને ધ્યાનમાં રાખીને રમાડવાના છીએ. ત્યારે આપ જોઈ રહ્યા છો, માત્ર શિક્ષણ નહીં, અન્ય એક્ટિવિટી કરાવી બાળકો સાથે ખાસ કરીને સમય વિતવતા પિનલ પટેલ ખાસ કરીને એક મહિલા તરીકે આગળ આવ્યા છે. કોઈ પણ જાતના સહાય સરકારની મદદ વગર પણ તેઓ આવા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને એક ઉમદું કાર્ય કરી રહ્યા છે. ત્યારે કેટલાક બાળકોના વાલીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીએ. જે આપનું નામ? હલો, હું લીલાબેન બોલું છું, એના બાળકોની દાદી બોલું છું.
એ બેનને છોકરાઓ બહુ ખુશ વાલા લાગે છે અને છોકરાઓને બહુ વાલા લાગે છે. શેઠા હોય તો ત્યાંથી છોકરા દોડીને બેન પાસે આવે છે અને બેન સારું ભણાવે છે અને ભાગ આપે એટલે છોકરા રાજી થઈ જાય, ભણતર સારું ભણાવે અને ખુશ બહુ થાય છે અને બહુ સારી રીતે ભણાવે છે. બાળકો માટે બહુ દોડાદોડી કરે, બાળકોને ભેગા કરે અને ભણાવીને અને આમ રાજી કરે છે અને ન આવડતું હોય એ શીખવાડે છે અને આમ ખુશ રહે છે બાળકો અને એમની મહેરબાની એટલું બાળકોને ભણાવીને અને ખુશ કરાવે છે. કેટલા બાળકો છે આપના? બાળકો અત્યારે તો કેટલા છે આપણે 35 જણા છે બાળકો. બાળકોના હાસવીને ત્યાંથી લાવવાના મૂકવાના એની જવાબદારી બેનની રહે છે. પછી છોકરા બાળકો રાજી બહુ થઈ જાય છે અને છોકરા એમાં બેનને ભાળે એટલે દોડતા બેનની ગાડી ઊભી ન રહેવા દે અને છોકરા બી નાઠેઠ વયા જાય અને બેનને કેમ કે અમે આવી ગયા અમે ભણવા વી આવીએ છીએ અને ભણતર સારું કરાવે છે. બધી વાતથી બાળકોને ખુશ કરે છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તેઓનો પ્રેમાળ સ્વભાવને લઈને ક્યાંક ને ક્યાંક બાળકો કિલકિલાટ જોવા મળી રહ્યા છે. પિનલ પટેલને જોઈને બાળકો તેમની પાછળ દોડે છે. આજ રોજ જે ક્રિસમસ ડે છે, ખાસ કરીને આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આજે શિક્ષણ નહીં માત્ર તેમને રમત રમાડવાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે, આજે કુંડાળાની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકોના મુખે સ્મિત જોવા મળી રહ્યું છે. જો પિનલ પટેલ આવી પ્રવૃત્તિ એક મહિલા તરીકે કરતા હોય તો ખાસ કરીને અન્ય મહિલાઓ પણ જો આગળ આવે તો ક્યાંક ને ક્યાંક સ્લમ વિસ્તારના એરિયામાં કોઈ પણ બાળક અભણ ના રહે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.